તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 21 મે 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે યુનેસ્કો હેરિટેજ સાઇટ્સ એડેડ ઇન ઇન્ડિયા। ભારતની અંદર એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ એડ કરવામાં આવેલી છે। પહેલો પ્રશ્ન એ થાય કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ નક્કી કોણ કરે છે? આખા વિશ્વની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ નક્કી કોણ કરે? તો એ નક્કી કરે યુનેસ્કો। કોણ કરે? યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। એજ્યુકેશનલ એટલે કે શૈક્ષણિક, સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક અને કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક રીતે જે મહત્વની ચીજ હોય આ એના આધારે આ હેરિટેજ સાઇટ જે છે એ નક્કી કરવામાં આવે છે। આ એનું ફૂલ ફોર્મ છે, ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે। હેરિટેજ સાઇટ જે છે એ ત્રણ પ્રકારની હોઈ શકે છે। પહેલું તો નેચરલ એટલે કે કુદરતી લેવલની જેમ કે આપણે વાત કરીએ તો ભારતની અંદર નોર્થ ઇસ્ટની અંદર એટલે કે અસમની અંદર અમુક જે કાઝીરંગા નેશનલ પાર્ક ને એવું બધું આવેલું છે બરાબર, તો આ બધી નેચરલ પ્રકારની કહી શકાય, કુદરતી પ્રકારની વર્લ્ડ હેરિટેજ સાઇટ કહી શકાય। બીજી પ્રકારની કઈ હોઈ શકે તો કે કૃત્રિમ પ્રકારની એટલે કે જે માનવીએ બનાવેલી હોય એ, જેમ કે તાજમહેલ તો એ કૃત્રિમ પ્રકારની કહી શકાય। અને ત્રીજા નંબરની કે જે મિક્સ પ્રકારની હોય કે જ્યાં કુદરતી અને કૃત્રિમ બંનેનું જે સંગમ સ્થાન હોય એવી, તો ભારતની અંદર એકમાત્ર એવી મિક્સ હેરિટેજ સાઇટ કઈ છે? એકમાત્ર મિક્સ હેરિટેજ સાઇટ જે છે એ કઈ છે એ તમને ખબર હોવી જોઈએ, એ છે કાંચનજંગા। કઈ? કાંચનજંગા ક્યાં આવેલું છે? તો કે કાંચનજંગા જે છે એ સિક્કિમની અંદર આવેલું છે। ક્યાં આવેલું છે? સિક્કિમની અંદર આવેલું છે। આ તમને ખબર હોવી જોઈએ। તો શું અત્યારે કોઈ નવી સાઇટ જે છે, નવી સાઇટ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થઈ છે? તો ના, અત્યારે કોઈ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કોઈ ભારતની એકેય સાઇટ જે છે એ સામેલ થઈ નથી। તો ન્યૂઝમાં શા માટે છે? ન્યૂઝમાં એટલા માટે છે કે ભારતે યુનેસ્કોની અંદર 9 જેટલી સાઇટ જે છે મોકલેલી હતી, 9 જેટલી સાઇટ મોકલી હતી। કોની માટે એ સમજો પહેલાં કોઈ સાઇટ જે છે ડાયરેક્ટ હેરિટેજ સાઇટ બની જતી નથી। પહેલાં એ ટેન્ટેટિવ સાઇટ રહે છે। કઈ? ટેન્ટેટિવ સાઇટમાં થોડા સમય રહે અને ટેન્ટેટિવ સાઇટમાં થોડા સમય રહે એના પછી એ હેરિટેજ સાઇટ બને છે બરાબર। એટલે કે પહેલાં આવેલું સેમિફાઇનલ પાસ કરીએ પછી ફાઇનલમાં આવીએ એવી રીતની વસ્તુ છે। પરીક્ષામાં જેવી રીતે પ્રિલિમ્સ પાસ કરીએ અને મેઇન્સમાં આવીએ એવી રીતની વસ્તુ છે બરાબર। તો પહેલાં એ ટેન્ટેટિવ લિસ્ટની અંદર હોય, ટેન્ટેટિવ લિસ્ટની અંદર એ પાસ થઈ જાય પછી એ હેરિટેજ લિસ્ટની અંદર આવે। તો ભારતે જે 9 જેટલી વેબસાઇટ મોકલેલી હતી, વેબસાઇટની વાત નથી પરંતુ સાઇટની થઈ છે, કઈ હેરિટેજ સાઇટ મોકલેલી હતી, 9 જેટલી સાઇટ મોકલેલી હતી। એમાંથી 6 જે છે 6 એને યુનેસ્કોએ મંજૂર કરી દીધી છે અને એને ટેન્ટેટિવ લિસ્ટની અંદર એડ કરી દીધી છે। પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય, ટેન્ટેટિવ લિસ્ટ એટલે શું? તો ટેન્ટેટિવ લિસ્ટ એટલે કે યુનેસ્કોની હેરિટેજ સાઇટ બનવી હોય, વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવું હોય તો એની પહેલાંનું કદમ શું છે? પહેલાં તો ટેન્ટેટિવ લિસ્ટ બનવું પડે, ટેન્ટેટિવ લિસ્ટમાં નામ આવે પછી જે છે પછી એ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની શકે બરાબર। તો યુનેસ્કોએ મંજૂરી આપી દીધી છે, 9માંથી 6ને મંજૂરી આપી દીધી છે। આપણે 9 મોકલેલી હતી। આપણે એટલે કોને? તમે કે હું મોકલવા નતા ગયેલા, પરંતુ ભારતનું જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા મોકલવામાં આવેલી હતી। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંતર્ગત કાર્ય કરે છે। યુનેસ્કો ફોર ઇન્ક્લુઝન ઇન ટેન્ટેટિવ લિસ્ટ વિચ ઇઝ કઈ હતી એ તમને ખબર હોવી જોઈએ, એ બધી તમને ખબર હોય છે। પહેલી તો વાત કરીએ ગંગા ઘાટ ઇન વારાણસી, ઉત્તર પ્રદેશની અંદર ગંગા ઘાટ આવેલો છે વારાણસીની અંદર, એને મોકલવામાં આવેલી હતી। વારાણસીનું જૂનું નામ કાશી છે અને વારાણસી અથવા કાશી જે છે એને એક રીતે વિશ્વનું જૂનું શહેર પણ માનવામાં આવે છે, વિશ્વનું જૂનું શહેર બરાબર, વિશ્વની વાત થઈ છે। આગળ વાત કરીએ તમિલનાડુની અંદર જે મંદિરો આવેલા છે એને પણ ઉમેરવામાં આવેલા હતા। કયા મંદિરો? તો કે કાંચીપુરમના મંદિરો આવેલા છે એને એડ કરવામાં આવી હતી અને એ બધી એક્સેપ્ટ થઈ ગઈ છે। પછી વાત કરીએ કે સાતપુડા ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશની અંદર જે વાઘ અભયારણ્ય અથવા તો ટાઈગર રિઝર્વ આવેલું છે, વાઘ સંરક્ષણ કેન્દ્ર સાતપુડા ક્યાં આવેલું છે? ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાઈ જાય, સાતપુડા તો મધ્યપ્રદેશની અંદર, એને પણ એડ કરવામાં આવી છે। સાતપુડાની પર્વતમાળા પણ ત્યાં આવેલી છે। પછી મરાઠા મિલિટરી આર્કિટેક્ચર, મહારાષ્ટ્રની અંદર જે આવેલું છે મરાઠા મિલિટરી આર્કિટેક્ચર, તો એને પણ ટેન્ટેટિવ લિસ્ટની અંદર એડ કરી દીધું છે। પછી તો હાયર બેંગાલ મેગાલિથિક સાઇટ ઇન કર્ણાટક બરાબર। આજે છે હીરે અથવા હાયર બેંગાલ મેગાલિથિક સાઇટ જે છે કે જે કર્ણાટકમાં આવેલી છે એને પણ એડ કરેલી છે। મેગાલિથિકનો મતલબ શું? લીથનો મતલબ શું? લીથનો મતલબ પથ્થર, મેગાનો મતલબ મોટું, એક મોટા પથ્થરની અંદરથી એક વસ્તુ બનાવવામાં આવેલી છે તો કે હીરે બેંગાલ જે ક્યાં આવેલી છે? કર્ણાટકની અંદર, એને પણ એડ કરેલી છે। પછી ભેડાઘાટ, પછી લામેત ઘાટ કે જે નર્મદા વેલીની અંદર આવેલા છે મધ્યપ્રદેશની અંદર અમરકંટકની પહાડીઓમાંથી એક નદી નીકળે છે, કઈ? નર્મદા નદી નીકળે છે। વેલીનો મતલબ શું થાય? વેલીનો મતલબ થાય ઘાટી, ઘાટીનો મતલબ શું થાય? ઘાટીનો મતલબ બે પર્વત છે બરાબર, બે પર્વત છે, બે પર્વતની વચ્ચે જે જગ્યા આવેલી હોય એને કહેવાય વેલી। અને એ જો આ વચ્ચેની જગ્યામાંથી નદી નીકળતી હોય તો એને કહેવાય રિવર વેલી। વેલીની ગુજરાતીમાં શું કહેવાય? ઘાટી કહેવાય। શું ઘાટી? તો આ નર્મદા નદીની ઘાટી આવેલી છે બે પર્વતોની વચ્ચે। કયા બે પર્વતો? તો કે સાતપુડા
સાતપુડા અને વિંધ્યાચલની જે પર્વતમાળા એની વચ્ચેથી આ નદી નીકળે છે કઈ તો કે નર્મદા નદી. અહીંયા ભેડાઘાટ અને આ લામેત ઘાટ આવેલો છે. તો ભેડાઘાટ અને લામેત ઘાટ એને પણ આ ટેન્ટેટિવ લિસ્ટની અંદર એડ કરી દેવામાં આવે છે. આ 6 લિસ્ટ એવા છે કે જેને ટેન્ટેટિવમાં એડ કરી દીધું. સિલેબસ હવે તમારો વધી ગયો છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જશે કે તાજેતરમાં યુનેસ્કોની ટેન્ટેટિવ લિસ્ટની અંદર નીચેનામાંથી કઈ સાઇટ એડ કરવામાં આવી છે. તો આ 6 ને એડ કરવામાં આવી છે અને બીજી કઈ એડ નથી કરવામાં આવેલી એ પણ આપણે જોઈએ. પરંતુ પહેલાં તો હવે તમને અંદાજ આવી ગયો હશે થોડો ઘણો. મેં તમને પહેલાં કીધું કે જે આ હેરિટેજ સાઇટ જે છે 3 પ્રકારની, એક તો નેચરલ, એક તો કુદરતી, એક કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ અને ત્રીજી મિક્સ. તો આમાં તમને ખબર પડી ગઈ હશે કઈ કુદરતી છે. ગંગા ઘાટ જે છે ગંગા ઘાટ બરાબર, તો એને એક રીતે કૃત્રિમ કહી શકાય કલ્ચરની કેટેગરીમાં. ટેમ્પલ ઓફ કાંચીપુરમ, તો આ મંદિરો જે છે માનવે બનાવેલા છે તો આને પણ કૃત્રિમ કહી શકાય બરાબર. પછી વાત કરીએ સાતપુડા ટાઈગર રિઝર્વ, તો આ કંઈ માણસે બનાવેલું નથી. સાતપુડા જે વાઘ ને એ બધું કંઈ માણસે બનાવે તો એ નેચરલ કહી શકાય. પછી મરાઠા લોકોની જે મિલિટરી આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય, જે બિલ્ડિંગ ને એવું બધું બનાવેલું હોય મિલિટરી લોકોનું, તો એ પણ એક રીતે કૃત્રિમ કહી શકાય. હિરે બેંગાલ મેગાલિથિક સાઇટ, તો પણ આ પણ માનવ નિર્મિત હશે બરાબર. પછી ભેડાઘાટ અને આ લામેત ઘાટ, તો આ કોણે બનાવેલી છે? કુદરતે બનાવેલી છે, તો આને નેચરલ કહી શકાય. હવે તમારા મગજમાં બધું ફિટ થતું હશે કે શું છે કૃત્રિમ ને કુદરતી ને એ બધી વસ્તુ બરાબર. થોડું એનાલિસિસ જોઈએ તો યુનેસ્કો હેરિટેજ સાઇટ ઇન ભારતની અંદર અત્યારે કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો ભારતની અંદર અત્યારે વાત કરીએ તો 38 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેટલી? 38 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 38માંથી વાત કરીએ તો 30 જેટલી જે છે 30 જેટલી એ નેચરલ છે. 30 જેટલી જે છે એ નેચરલ છે બરાબર. પછી 7 જે છે 7 એ કેવી છે? એ 7 જે છે એ કલ્ચરલ છે અને 1 જે છે એ મિક્સ છે બરાબર. તો 38નું બ્રેકઅપ પણ તમને ખબર હોય છે. આની ઉપરાંત વાત કરીએ તો ભારતની અંદર 42 સાઇટ્સ અંદર ટેન્ટેટિવ લિસ્ટ, 42 સાઇટ એવી છે કે જે ટેન્ટેટિવ લિસ્ટની અંદર હતી, પરંતુ અત્યારે તો બીજી 6 એડ થઈ ગઈ એટલે 42 ને 6 48. હવે ટેન્ટેટિવ લિસ્ટની અંદર કેવી છે? 48. એટલે કે 48 શું છે એનો મતલબ એમ કે આ 48 ટેન્ટેટિવ લિસ્ટની અંદર છે એટલે આ પણ ભવિષ્યમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની શકે છે. એટલે કે ભવિષ્યમાં બનવાની તૈયારીમાં છે, બનને કી કગાર પે છે બરાબર, બનવાની તૈયારીમાં છે. વિચ ઇઝ પેરાક્વેસિક કન્ડિશન ફોર ઇન્સ્ક્રિપ્શન એઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. હેરિટેજ સાઇટ બનવા માટે પહેલાં એને ટેન્ટેટિવ લિસ્ટની અંદર હોવું જોઈએ. વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે થોડી વાત કરીએ. આ એક રીતે ક્લાસિફિકેશન આપવામાં આવે છે તો કે નેચરલ ને મેનમેડ ને આ જે મિક્સ બરાબર, એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે આખી વસ્તુ શું છે. યુનેસ્કો શું માને છે? યુનેસ્કો એવું માને છે કે આ બધી સાઇટ જે છે એ એક રીતે વિશ્વની ધરોહર છે. કોઈ એક વ્યક્તિની માલિકીની નથી, પરંતુ આખા વિશ્વ માટે મહત્વની છે. કેમ આખા વિશ્વ માટે મહત્વની છે? હ્યુમનિટી, માનવતા માટે મહત્વની છે. કલ્ચર, સંસ્કૃતિની દ્રષ્ટિએ મહત્વની છે અને ફિઝિકલ સિગ્નિફિકન્સ, એનું ભૌતિક રીતનું મહત્વ ખૂબ જ વધારે છે. એટલે કે આખા વિશ્વએ સાથે મળી અને એનું ધ્યાન રાખવું જોઈએ. બીજી વાત કરીએ, યુનેસ્કો દ્વારા કોઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતની અંદર ઘોષિત કરવામાં આવે, ભારતને શું ફાયદો થાય? ભારતને ઘણો બધો ફાયદો થાય. કઈ રીતે ફાયદો થાય? કારણ કે ભારતની અંદર ટુરિઝમ સેક્ટર જે છે, ટુરિઝમ સેક્ટર એ બૂસ્ટ થઈ જાય. વિદેશની અંદર, યુરોપની અંદર કોઈ વ્યક્તિ બેઠો હોય બરાબર, તો એને ખબર હોય કે તાજમહેલ શું છે? તો કે આ તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, તો કે ભારતમાં જાવી તો તાજમહેલ તો જોવો જ જોઈએ બરાબર. તો એવી રીતે એક રીતે ટુરિઝમ સેક્ટર જે છે એ બૂસ્ટ કરી શકે. ટુરિઝમ સેક્ટર ઇકોનોમીને પણ બૂસ્ટ કરી શકે, તો એ ટુરિઝમને બૂસ્ટ કરી શકે એની માટેનું મહત્વનું છે. પછી આ લિસ્ટ જે છે કોના દ્વારા મેન્ટેન કરવામાં આવે છે? તો યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ જે છે એ ચલાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા કયો વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે? એના અંતર્ગત તે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ નોમિનેટ કરવામાં આવે છે. એની એક વર્લ્ડ હેરિટેજ કમિટી પણ બનાવવામાં આવે છે. એની અંદર 21 જેટલા સભ્યો હોય છે. 21 સભ્યો કોની અંદરથી આવે છે? 21 સભ્યો યુનેસ્કો દ્વારા નોમિનેટ કરવામાં આવે છે અને આ યુનેસ્કો દ્વારા આ જે સભ્યો નક્કી કરવામાં આવે છે. પરંતુ આ ચૂંટે કોણ? તો કે યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી, સામાન્ય સભા દ્વારા ચૂંટવામાં આવે છે. દરેક વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ લીગલ ટેરિટરી ઓફ ધ સ્ટેટ છે, એટલે કે રાજ્યની અંદર જ રહે છે બરાબર. એટલે કે ભારતની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એવું નહીં કે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની યુનેસ્કો આપી દીધી તો એ વિશ્વની માલિકીની થઈ જાય. એની માલિકી તો ભારતની જ છે, એની માલિકી તો ભારતની જ છે. પરંતુ યુનેસ્કો જે છે, યુનેસ્કો એ એની અંદર થોડું સલાહ સૂચન એ બધું આપે, ગાઈડલાઈન એ બધું આપે કે આના પ્રિઝર્વેશન, સંરક્ષણ માટે તમે આ રીતની સાયન્ટિફિક એપ્રોચ, વૈજ્ઞાનિક અભિગમ જે છે એ અપનાવી શકો, આવું કરી શકો, ઓલું કરી શકો, આવું બધું કહે બરાબર. અહીંયા બીજી મહત્વની વસ્તુ એ છે કે જો આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી છે, પરંતુ હવે માની લો કે ભારતની અંદર કોઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ અને ભારત એનું વ્યવસ્થિત કન્ઝર્વેશન, જતન કરતું નથી, ધ્યાન રાખતું નથી, તો યુનેસ્કો એ ટેગ રદ પણ કરી શકે. એને એમ કે તમે હરખું ધ્યાન નથી રાખતા, હાલો હવે આને અમે કાઢી નાખવી છે, એવું પણ થઈ શકે. એટલે એવું જરૂરી નથી કે એકવાર વર્લ્ડ હેરિટેજનો ટેગ મળી ગયો તો હંમેશા માટે આજીવન મળી ગયો, એ તો કાઢી પણ શકાય છે. To be selected a World Heritage Site must be an already classified landmark. વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવા માટે સૌથી પહેલાં તો એક લેન્ડમાર્ક હોવું જોઈએ, યુનિક હોવું જોઈએ, એકદમ અલગ હોવું જોઈએ, અલગ અલગ પ્રકારની અંદર યુનિક ચીજ હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે પીએમ કેર્સ મસ્ટ ડિસ્ક્લોઝ ડિટેલ્સ ઓફ કોવિડ-19 કેર. પીએમ કેર ફંડ એક બનાવેલું હતું, આપણે ગયા વર્ષે બનાવેલું હતું, વડાપ્રધાને બનાવેલું હતું. આ કોવિડ સામે લડવા માટે બનાવેલું હતું. આનું ફૂલ ફોર્મ શું છે? તો કે પીએમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્ટ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ. આ એક ફંડ છે, એટલે કે એક તિજોરી છે, એક પ્રકારની વસ્તુ છે કે જેની અંદર બધા લોકો જે છે પૈસા ડોનેટ કરે છે, પૈસા દાન આપે છે અને એના દ્વારા આ બધા પૈસા ભેગા થાય. આ પૈસાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે, પરંતુ
એકવાર આરટીઆઈ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા માહિતી માંગવામાં આવી કે આ પીએમ કેરની અંદર 2020માં બનાવ્યું તો અત્યારે 2021 ચાલે છે, એક વર્ષની અંદર કેટલાક પૈસા ભેગા કર્યા, એ બધા પૈસા ક્યાં છે એ બધી વાતચીત કરી, પરંતુ આરટીઆઈના જવાબમાં એવું કીધું કે આનો કંઈ જવાબ તમને મળે નહીં, આ બધું ભૂલી જાઓ, આની અંદર કેટલા બધા પૈસા છે ને એ ક્યાંય એ જવાબ આપવો તમને યોગ્ય છે નહીં, બરાબર. પરંતુ હવે અત્યારે આ પિટિશન એ બધું એવું કહે છે કે પીએમ કેરની અંદર કેટલા પૈસા ભેગા થયા એ ડિસ્ક્લોઝ એ જાહેર કરવું જોઈએ, એ ફરજિયાત છે, બરાબર, એ જાહેર કરવું જરૂરી છે. તેમ છતાં પણ હજી કરેલું નથી. પીએમ કેર વિશે ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે કે પીએમ કેર શું છે, એની અંદર કોણ કોણ સભ્ય છે, એના ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર હોય છે, અન્ય 2 સભ્ય કોણ હોય છે એ તમને ખબર હોય છે, અન્ય 2 સભ્ય કોણ હોય છે એ તમારા કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. એના ચેરમેન તો વડાપ્રધાન હોય છે એ કહી દીધું. બીજી વાત કરીએ કે પીએમ કેર જે છે એ એક રીતનું પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે. પબ્લિક એટલે કે લોકો માટે ચેરિટેબલ. ચેરિટીનો મતલબ શું થાય? ચેરિટીનો મતલબ શું થાય કે લોકોની મદદ કરવા માટેનું એક ટ્રસ્ટ છે, બરાબર. એટલે આ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હોવાથી આરટીઆઈના દાયરામાં આવતું નથી અને એટલે આની માહિતી જે છે આપી શકાય નહીં, બરાબર. જ્યારે માહિતીનો જવાબ નકાર્યો, બરાબર, માહિતીનો જવાબ નકાર્યો તો એની માટેનું કારણ શું આપ્યું? એની માટેનું કારણ એ આપ્યું કે આ એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે આની માહિતી આપી શકાય નહીં, બરાબર. અને બીજું એ વાત કીધી કે આની અંદર જે ડોનર લોકો એટલે કે જે દાતાઓ જે છે, દાન આપવાવાળા લોકો, એ વોલેન્ટરી સ્વેચ્છાએ પોતાનું દાન આપે છે એટલે આની માહિતી જે છે એ આપી શકાય નહીં, બરાબર. આવા બધા શબ્દો શીખવા જરૂરી છે. કેમ? કારણ કે જ્યારે ભવિષ્યમાં તમે ઓફિસર બનશો અને તમારે પણ કંઈક આવું લેટર બેટર લખવાનું હશે, પત્ર લખવાનું હશે અથવા આવી કઈ વસ્તુ લખવાની છે, જવાબ આપવાનો છે, તો તમારે પણ આ પ્રકારના વર્ડ શબ્દો જે છે એ વાપરવા પડશે. એટલે અત્યારથી શીખી લો. એટલે તો પેપર આવે છે GS મીન્સ ટુ પોલિટી એન્ડ ગવર્નન્સ, બરાબર. તો પીએમ કેરમાં આ જવાબને બધું ના પાડી દીધું. બાકી વાત કરીએ અકોર્ડિંગ ટુ ધ સેક્શન 7 ક્લોઝ 9 આરટીઆઈ એક્ટનો સેક્શન 7 શું કહે છે? ઇન્ફોર્મેશન શેલ ઓર્ડિનરી બી પ્રોવાઇડેડ ઇન ધ ફોર્મ ઇન વિચ ઇટ ઇઝ સોટ અનલેસ ઇટ વુડ ડિસએપ્રોપ્રિએટલી ડાયવર્ટ ધ રિસોર્સ. એટલે કે એવું કીધું કે જે રીતે જે પરિસ્થિતિની અંદર માહિતી માંગેલી હોય એ જ પરિસ્થિતિમાં માહિતી આપવી જોઈએ, પરંતુ એ માહિતી આપવાથી કંઈ બીજા વ્યક્તિઓ જે છે પબ્લિક ઇન્ટરેસ્ટ એની ઉપર કંઈ ફેરફાર થવો જોઈએ નહીં, એવું એની અંદર કીધેલું છે. બાકી તમારે ડિટેલમાં જાણવું હોય તો પીએમ કેર ફંડ વિશે એક ઓલરેડી અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો શું વાત કરે છે? રાજસ્થાન ગવર્મેન્ટ ડિક્લેર્સ મ્યુકોરમાઇકોસિસ એઝ એપિડેમિક. આ જે રાજસ્થાનની સરકાર જે છે એણે ડિક્લેર જાહેર કરી દીધો છે મ્યુકોરમાઇકોસિસ જે છે એને એક એપિડેમિક તરીકે જાહેર કરી દીધો છે. એપિડેમિકનો મતલબ શું થાય? એનો મતલબ પણ એક પ્રકારનો રોગચાળો થાય. એપિડેમિકનો મતલબ શું થાય? રોગચાળો. હવે જો એક પ્રકારની વસ્તુ આવે એન્ડેમિક, એક પ્રકારની વસ્તુ શું આવે? એન્ડેમિક. એક પ્રકારની વસ્તુ આવે એપિડેમિક, એક પ્રકારની વસ્તુ આવે એપિડેમિક, અને ત્રીજા પ્રકારની વસ્તુ આવે પેન્ડેમિક. એન્ડેમિકનો મતલબ શું? સૌથી પહેલાં તો એ સમજો. એન્ડેમિકનો મતલબ એવો થાય કે આ વસ્તુ આ વિસ્તાર પૂરતી અથવા આ એરિયામાં જોવા મળે છે. એટલે કે કોઈ નિશ્ચિત એરિયા પૂરતી સીમિત હોય તો એને આપણે શું કહીએ? એન્ડેમિક. ENDEMIC, બરાબર, એન્ડેમિક. એટલે કે નિશ્ચિત વિસ્તાર પૂરતી સીમિત હોય તો એને આપણે શું કહીએ? એન્ડેમિક. એપિડેમિકનો મતલબ શું? એપિડેમિકનો મતલબ કે થોડા વધારે વિસ્તારમાં ફેલાયેલી છે તો એને આપણે કહેવી એપિડેમિક. પરંતુ એપિડેમિક જે છે એ ખાસ કરીને રોગચાળા માટે વપરાય છે. અને પેન્ડેમિકનો મતલબ એમ કે આખા વિશ્વની અંદર, આખી દુનિયાની અંદર ફેલાઈ ગઈ છે. એટલે તો કોવિડને પેન્ડેમિક કહે છે, એટલે કે મહામારી છે, આખી દુનિયાની અંદર ફેલાઈ ગઈ છે, બરાબર. એન્ડેમિકનો મતલબ કે જે તે વિસ્તાર પૂરતી જ લાગુ પડે છે, જ્યારે એપિડેમિક એટલે કે થોડા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. તો રાજસ્થાનની સરકારે મ્યુકોરમાઇકોસિસને એપિડેમિક તરીકે ઘોષિત કરી દીધી છે. મ્યુકોરમાઇકોસિસ છે શું એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. તો મ્યુકોરમાઇકોસિસ પહેલાં જે વાત કરીએ તો એ તો એક પ્રકારનો રોગ છે, બરાબર. વિજય રૂપાણી સાહેબ જે છે એ આનેથી ખૂબ ડરે છે. કેમ? કારણ કે કદાચ ઇન્ટરવ્યૂમાં બોલવાનું થશે તો થોડાક લોચા પડશે એટલે. તો આજે આની અંદર થાય શું? જે કોવિડના લોકો હોય, બરાબર, કોવિડના દર્દી હોય, તો કોવિડના દર્દીને જ્યારે સારવારને એ બધું થતું હોય અથવા તો કોવિડ SARS-CoV-2 નામનો વાયરસ જે છે, SARS-CoV-2 નામનો વાયરસ જ્યારે બોડીની અંદર, શરીરની અંદર એટેક કરે છે, તો એટેક કરે એ સમય દરમિયાન શું થાય? એ સમય દરમિયાન આપણા શરીરનું ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ જે છે એ એલર્ટ થઈ જાય અને એ શું કરે તો કે SARS-CoV-2 જે છે એનો સામનો કરવા માંડે અને આપણું જે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ તરત સામનો કરવા માંડે. અને આના કારણે ઘણી બધી વાર એવું થતું હોય કે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ અનલિમિટેડ રીતે સામનો કરવા લાગે અને આના કારણે સાયટોકાઇનિન સ્ટોર્મ પણ આવતો હોય છે. શું? સાયટોકાઇનિન સ્ટોર્મ શું છે એના વિશે અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. અથવા તો સાયટોકાઇનિન સ્ટોર્મ જે છે એને એક રીતે દિલનો દોરો કહેવામાં આવે, એટલે કે હાર્ટ એટેક પણ કહેવામાં આવે. હાર્ટ એટેક એ પણ એક રીતની એવી જ વસ્તુ છે, બરાબર. દિલનો દોરો કે આને દિલ ઉપર દબાણ થઈ ગયું, નોર્મલ પેલું, આ બધી એક જ વસ્તુ અલગ અલગ ચીજ છે. ફરીથી જોઈએ સાયટોકાઇનિન સ્ટોર્મ શું છે. તો સાયટોકાઇનિન સ્ટોર્મ એક એવા પ્રકારની વસ્તુ છે કે SARS-CoV-2 એને આપણા શરીરની ઉપર હુમલો કર્યો, એના કારણે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરશે. એન્ટીબોડી શું કરશે? તો આ જે એન્ટીબોડી જે છે, એન્ટીબોડી એ SARS-CoV-2 એટલે કે જે દુશ્મન જે છે એની સામે લડવાનું કાર્ય કરશે. પરંતુ જ્યારે આપણું શરીર જે છે કન્ફ્યુઝ થઈ જશે કે ઘણા બધા SARS-CoV-2 ઘણા બધા લોકો જે છે એ આપણા શરીર ઉપર એટેક કરે છે, એટલે આપણું ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ શું કરશે? અનલિમિટેડ લેવલે એન્ટીબોડી ઉત્પન્ન કરવા લાગશે. એટલે કે ખૂબ જ વધારે માત્રામાં એન્ટીબોડી ઉત્પન્ન કરશે અને પછી આ એન્ટીબોડી જે
છે એ ઓલા દુશ્મન સામે રક્ષણ કરવાના બદલે આપણા શરીરનું તે ભક્ષણ કરી નાખશે, એટલે કે રક્ષક જ ભક્ષક બનશે અને આ એન્ટીબોડીના કારણે તે આપણું શરીર જે છે એ ખાસ ખતમ થઈ જશે. તો એને કહેવાય સાઇટોકાઇનિન સ્ટોર્મ. તો બસ મ્યુકોરમાઇકોસિસની અંદર પણ સેમ આ જ પ્રકારની વસ્તુ જોવા મળે છે. એની અંદર પણ કેવું થાય કે જે એન્ટીબોડી જે છે એનું પ્રમાણ વધી જાય. તો આના કારણે શું થાય કે શરીરના અલગ અલગ અંગો જે છે એ ધીમે ધીમે પતતા જાય, એટલે કે ધીમે ધીમે એ જે છે એ ખવાતા જાય અને ધીમે ધીમે અલગ અલગ અંગ જે છે એ નાશ પામતા જાય. બરાબર. મ્યુકોરમાઇકોસિસની અંદર જોવા મળેલું છે કે ઘણા બધા લોકોની આંખો જે છે એ કાઢવી પડેલી છે, કારણ કે ઇન્ફેક્શન ચેપ જે છે, વાયરસનો ચેપ એ ધીમે ધીમે આંખ સુધી પહોંચી ગયો, આંખ કાઢવી પડે, ધીમે ધીમે દાંત સુધી પહોંચે, દાંત કાઢવા પડે. બરાબર. તો અલગ અલગ બધી ચીજો, બધા અલગ અલગ અંગો જે છે એ કાઢવા પડતા હોય. તો આ બધી વસ્તુ મ્યુકોરમાઇકોસિસ છે. ખાસ કરીને મ્યુકોરમાઇકોસિસ કોને થાય તો ખાસ કરીને મ્યુકોરમાઇકોસિસ જે છે એની જે ઇમ્યુન સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય એ લોકોને વધારે થતા હોય છે. બરાબર. મ્યુકોરમાઇકોસિસ આ જે છે ખાસ કરીને જોઈએ તો ફંગસના કારણે થાય. બરાબર. ફંગસ એટલે શું? ફંગસ એટલે ફૂગ. ફંગસ એટલે શું? ફૂગ. ફૂગ એટલે શું? કોઈ એવું કહે કે ફૂગ એટલે શું? તો તમે બ્રેડ ઉપર જોયેલું હશે, 2-3 દિવસ સુધી બ્રેડ એમને મૂકી દેવ અને એની ઉપર જે જામી જાય એને ફૂગ કહે. બરાબર. તો મ્યુકોરમાઇકોસિસ કોના કારણે થાય? ફૂગના કારણે થાય. આને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. બરાબર. અથવા બ્લેક ફંગલ પણ કહેવામાં આવે છે. આ એનું જ બીજું નામ છે. બરાબર. તો મ્યુકોરમાઇકોસિસને આ બધી ચીજો તમને ખબર હોય છે. વાત કરીએ કે એમિડ ધ ઇન્ક્રીઝિંગ ઇન્સ્ટન્સ ઓફ મ્યુકોરમાઇકોસિસ ઓર બ્લેક ફંગસ, જો એનું બીજું નામ છે બ્લેક ફંગસ, વિચ ઇઝ પ્રાઇમરીલી એફેક્ટેડ પીપલ રિકવરિંગ ફ્રોમ કોવિડ-19. આ ખાસ કરીને કેવા લોકોને થાય છે કે કોવિડથી જે રિકવર થયેલા હોય એને, કારણ કે મેં તમને કીધું કોવિડથી જે રિકવર થયેલા છે તો એમના શરીરની અંદર ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ થોડીક બૂસ્ટ થયેલી હશે, એની અંદર એન્ટીબોડીની બધું વધારે જોવા મળતું હશે અને એન્ટીબોડી જ્યારે અનલિમિટેડ માત્રામાં થાય ત્યારે તો મ્યુકોરમાઇકોસિસ જે છે એ જોવા મળે છે. રાજસ્થાનની સરકારે અત્યારે મ્યુકોરમાઇકોસિસને શું તો કે એપિડેમિક ઘોષિત કરી દીધો છે. ઇટ વિલ બી મેન્ડેટરી ફોર ધ હેલ્થ ફેસિલિટીઝ ટુ રિપોર્ટ એવરી કેસ ઓફ ધ ડિસીઝ ઇન ધ સ્ટેટ. આવું કરી દીધું એના કારણે શું કે હવે હેલ્થ ઓથોરિટી, સ્વાસ્થ્યની જે સંસ્થાઓ જે છે એણે હવે મ્યુકોરમાઇકોસિસના બધા કેસ જે છે નોંધવા પડશે. ક્યાં તો કે રાજસ્થાનના રાજ્યની અંદર. અને આના કારણે એ પણ એન્શ્યોર કરવાનું છે, એ પણ ખાતરી કરવાની છે કે ઇન્ટિગ્રેટેડ એન્ડ કોઓર્ડિનેટેડ ટ્રીટમેન્ટ, એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ એ બધું થાય, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. રાજસ્થાન એપિડેમિક એક્ટ 2020 જે છે એને પણ લાગુ કરી દીધો છે કે જેના કારણે આ બધી વસ્તુને ડામી શકાય અને આ રોગ જે છે એને વધતો અટકાવી શકે. પેન્ડેમિક અને વેરિયસ અધર ટર્મ એ આપણે થોડી સમજવાની કોશિશ કરીએ. મેં તમને અત્યારે થોડી વાર પહેલાં સમજાવી દીધું કે એપિડેમિકને, પેન્ડેમિકને, એન્ડેમિકને એ બધું શું છે, પરંતુ અહીંયા ગ્રાફિક દ્વારા તમે ખૂબ સારી રીતે સમજી શકશો. બરાબર. પેન્ડેમિકનો મતલબ શું કે આખી દુનિયામાં ફેલાયેલું હોય. બરાબર. તો આખી દુનિયાની અંદર ફેલાવ્યું છે એને કહેવાય પેન્ડેમિક. એન્ડેમિકનો મતલબ શું? એન્ડેમિકનો મતલબ કે થોડાક અમુક વિસ્તારની અંદર જ ફેલાયેલું હોય. બરાબર. તો અમુક વિસ્તાર, તો એને કહેવાય એન્ડેમિક. બરાબર. અને આ એપિડેમિક એટલે કે કોઈ એક જ વિસ્તારની અંદર ઘણું બધું વધારે પ્રમાણમાં ફેલાઈ ગયું હોય તો એને કહેવાય એપિડેમિક. કોઈ એક વિસ્તાર છે પરંતુ ઘણી વધારે માત્રામાં, તો એને કહેવાય એપિડેમિક. તો ટૂંકમાં એપિડેમિકનો મતલબ શું? એપિડેમિકનો મતલબ એમ કે એક જ વિસ્તારની અંદર, કોઈ એક વિસ્તારની અંદર ઘણા બધા લોકોને, લાર્જ નંબર ઓફ પીપલ, એટલે કે કોઈ એક થોડા વિસ્તારની અંદર, થોડા રિજિયનની અંદર, થોડા પ્રદેશની અંદર ઘણા બધા લોકોને એક સાથે રોગ થયેલો છે તો એને એપિડેમિક કહેવામાં આવે. તો રાજસ્થાનની અંદર આવું જોવા મળેલું છે, એટલે કે થોડા જ વિસ્તારની અંદર ઘણા બધા લોકોને થઈ ગયેલો એટલે એને એપિડેમિક નામ આપી દીધું છે. તો આ જે એપિડેમિક ડિસીઝ એક્ટ જે છે 1897માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલો તો એ હજી સુધી પણ ચાલે છે. એ શું કાર્ય કરે છે તો એ રાજ્યને થોડી સત્તા આપે છે, રાજ્યને સત્તા આપે છે. શું સત્તા આપે છે તો કે એપિડેમિક એટલે કે અમુક પ્રકારની બીમારી જે છે, અમુક પ્રકારની બીમારી એને અટકાવવા માટે આ કાયદો જે છે લાગુ કરી શકાશે. અને એપિડેમિક અમુક પ્રકારની એવી બીમારી કે જે સંસર્ગજન્ય હશે, કે જે ચેપી બીમારી હશે, તો આવી બીમારીને અટકાવવા માટે લોકડાઉનની એ બધાનો ઉપયોગ જે છે એ કરી શકાશે એવું કીધેલું છે 1897ના કાનૂનમાં, એપિડેમિક ડિસીઝ એક્ટમાં, જે રાજસ્થાને અત્યારે લાગુ કરી દીધો છે. એટલે કે હવે, અને ખાસ કરીને વાત કરીએ તો સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને કોલેરા, આ બધાના આઉટબ્રેક એને પણ ફેલાતો અટકાવવા માટે આ એપિડેમિક ડિસીઝ એક્ટનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી વિશે વાત કરે છે. ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ આપી દેવામાં આવેલું છે. તો કોને તો કે કન્વેન્શન સેન્ટર. ટૂંકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? એ પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું એની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે નહીં, પરંતુ અત્યારે નાણામંત્રી દ્વારા એવું કીધેલું છે. શું કીધેલું છે કે હવે ભારતની અંદર જેટલા પણ કન્વેન્શન સેન્ટર બનશે, કન્વેન્શન એટલે શું? કન્વેન્શન એટલે કે કોઈ એક બહુ મોટું આયોજન કરેલું હોય, બહુ મોટી સભાનું આયોજન કરેલું હોય. બરાબર. આખા વર્ષની દરમિયાન એકાદી વાર આયોજન કરેલું હોય તો એવાને કન્વેન્શન કહેવાય, કે ઘણા બધા લોકો આવેલા હોય, એ મિટિંગની અંદર હાજરી માટે આવેલા હોય, તો એવા જે બહુ મોટો હોલ હોય એને કહેવાય કન્વેન્શન સેન્ટર. તો નાણામંત્રી એવું કીધું કે આ જે કન્વેન્શન સેન્ટર જો બનાવવામાં આવશે તો એને પણ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત માનવામાં આવશે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેટેગરીમાં મૂકી દીધેલું છે કોને? કન્વેન્શન સેન્ટરને. ટૂંકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે લિસ્ટ જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લિસ્ટની અંદર કોણ આવે તો કે રોડ આવે, પોર્ટ આવે એટલે કે બંદર આવે, એટલે કે એરપોર્ટ આવે, ઇલેક્ટ્રિસિટી, વીજળી આવે, આ અલગ અલગ ચીજો આવે, એ બધાની અંદર હવે કન્વેન્શન સેન્ટરને પણ મૂકી દીધેલું છે. એનો મતલબ એમ કે સરકાર હવે કન્વેન્શન સેન્ટર બનાવશે તો એવું કહી શકશે કે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે. કેમ? કારણ કે નાણામંત્રી એવું કીધેલું છે. એટલે તો આ આખો મુદ્દો છે. આપણે થોડું સમજીએ. શું સમજીએ? કે ઇમ્પ્લિકેશન્સ ઓફ ગ્રાન્ટિંગ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ. આ કન્વેન્શન હોલ જે છે, કન્વેન્શન હોલ એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ મળવાથી ફાયદો શું થશે એ આપણે થોડું જોઈએ, અથવા તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ બધી વસ્તુ શું છે એ જોઈએ. પહેલાં તો મેં તમને કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને ક્યાંય પણ ડેફિનેશન આપેલી નથી. ભારતની અંદર એની કોઈ પણ જગ્યાએ એવી કોઈ ખાસ ડેફિનેશન આપેલી નથી કે આવી વસ્તુ એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. ડૉક્ટર રાકેશ મોહન કમિટીએ કીધેલું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇલેક્ટ્રિસિટી, વીજળી, ગેસ, વોટર સપ્લાય એટલે કે પાણીનો સપ્લાય, ટેલિકોમ, રોડ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે કે ઉદ્યોગો ને બધું, રેલવે, પછી પોર્ટ, પછી એરપોર્ટ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટોરેજ. આ બધી વસ્તુ જે હોય એ બધાને ગણવામાં આવશે શું? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણવામાં આવશે. ફોર ધ પર્પસ ઓફ એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ ફંડ્સ, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી અમુક પૈસા લઈને જે અલગ અલગ ચીજ બનાવવામાં આવે એને પણ આ અંતર્ગત લેવામાં આવેલું હતું. બાકી ટૂંકમાં એની કોઈ ખાસ વ્યાખ્યા નથી, એ તમારે યાદ રાખવાનું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આસામ ટી ગાર્ડન હિટ બાય COVID-19 બેડ વેધર. આસામની અંદર ટી એટલે કે ચાના બગીચાના જે માલિકો હતા અથવા તો ચાની ખેતી કરવાવાળા જે ખેડૂતો હતા એમને હિટ થઈ ગયું છે. એમને કોવિડના કારણે ખૂબ મોટો ફટકો પડેલો છે, રોજગારીની દ્રષ્ટિએ અને બધી દ્રષ્ટિએ. અને કોવિડના કારણે તો ફટકો પડેલો છે, તો એના કારણે વળી પાછું આ બેડ વેધર એટલે કે ખરાબ વાતાવરણ થયું એના કારણે ખૂબ વધારે મોટો પ્રમાણમાં ફટકો પડેલો છે. આપણી માટે મહત્વનું શું છે? આપણી માટે મહત્વનું છે ટી ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. ભારતની અંદર ચાના ઉદ્યોગો કઈ રીતે વર્ક કરે છે, ચાનું ભારત કેટલું એક્સપોર્ટ કરે છે, કઈ રીતે ઇમ્પોર્ટ કરે છે, દાર્જિલિંગની ટી જે છે કે જેને આપણે જીઆઈ ટેગ મળેલો છે. તો આ બધી અલગ અલગ ચીજ જે છે એના વિશે વાત કરવાની છે, બરાબર. તો આ તમને ખબર હોય છે ભારતની અંદર સૌથી વધુ ચા ક્યાં થાય છે, પછી એની માટે ક્લાઇમેટ કેવું હોવું જોઈએ, તાપમાન કેવું હોવું જોઈએ, રેનફોલ કેવું હોવું જોઈએ, સોઇલ કેવી હોવી જોઈએ, જમીન કેવી હોવી જોઈએ. આ બધી વસ્તુ તમને ખબર હોય છે. ભારતે આ એક ટી બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એ પણ બનાવેલું છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમને એવું લાગશે કે મેં તો આમાંનું એક ચીજ સમજાવી નહીં, પરંતુ એની પાછળનું કારણ એ છે કે ટી એટલે કે ચા ને આ બધા વિશે ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ચાનો ઉદ્યોગ, ટી ઇન્ડસ્ટ્રી ભારતની અંદર કઈ રીતે ફલેલી ફૂલેલી છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.